શરૂઆત આજ કિચનથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચા બની ગઈ છે અને અક્ષય પૂજાપાઠ કરી દે પછી અમે ચા નાસ્તો કરીશું. જોડે જોડે રાત્રે તુવેરો પલાળી હતી તો હવે એને પણ બાફવા માટે મૂકી દઈશું. અને આજે ફટાફટ જલ્દી કામ પતાવવાનું છે કારણ કે આજે બહાર જવાનો પ્રોગ્રામ છે. તો હવે પહેલાં અમે નાસ્તો કરી લઈએ અને પછી હું તમને મળું છું. તો આજે રસોઈમાં છે શિયાળાનું મિક્સ વેજીટેબલ હતા. શિયાળામાં મિક્સ વધારે બને. રોટલી બની રહી છે અને તમારા માટે તુવેરો બનાવી દીધી. આટલી બધી નહીં એટલે તમારે જેટલી ખાવી એટલી વધશે. આપણે તુવેરો એટલે કેવું જરૂર પણ કોકને એવું લાગે આટલું બધું બનાવી દીધું છે મારા માટે. આમે બફાતી હતી એટલે પછી મેં થોડી વધારે જ બાકી કે સાંજ માટે જો તુવેર ટોઠાનું સેટિંગ થાય પહેલાં આપણે આવીએ તો બનાવીશું. કારણ કે અત્યારે આપણે બહાર જવાનું છે થોડું કામ છે ફટાફટ કામ પતાવીશું. ઉઠાતું તો ફટાફટ નથી પણ કામ ફટાફટ પતાય. ઉઠ્યા પછી જે સ્પીડ થાય ને એ બધું. એટલે શિયાળામાં તો આમાં એ થોડું બધાને એવું હોય કે થોડું વધારે મજા આવતી એટલે. ઓકે તો હવે એક રોટલી બાકી છે એ પતી જાય જમી લઈએ. ઓકે ડન. તો અમે અમારા કામથી હવે કામ બધું પતાવીને નીકળી ગયા છીએ. ફ્રેન્ડ્સ અને વિડીયોનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કાલે પૂરો થયો નહોતો કારણ કે અમે બહાર ગયા હતા એટલે. એન્ડ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે ફાઇનલી 2 દિવસ પછી તડકો આવી ગયો છે. તમે અમારી જગ્યા જે છે ત્યાં જોઈ શકો છો. અને રસોઈમાં કામ પતી ગયું છે અને રસોઈમાં હલકી ફુલકી જે તૈયારી રેગ્યુલર કરીએ થઈ ગઈ છે. તો હું તમને એ પણ બતાવી દઉં. અહીંયા લોટ બંધાઈ ગયો છે અને આજે સબ્જીમાં કોબીજ અને તુવેર બટાકા એ રીતનું શાક છે. અને આ તલ છે શેકવા માટે રેડી કર્યા છે. અને અમે આજે તલનો મુખવાસ પણ બનાવવાના છે. બધાને જનરલી ખબર જ હશે. અરે અત્યારે હાલ થોડી હળદર મીઠું ને લીંબુ નાખી અને સૂકવવા માટે અહીંયા મૂક્યા છે અને પછી શેકીશું. તો બસ હવે 12 વાગશે એટલે અમે અત્યારે 11:30 વાગ્યા છે. તો હવે થોડું ઘણું એડિટિંગ બાકી છે તો એ પતાવી દઉં છું. અક્ષય અત્યારે બહાર ગયા છે અને મમ્મી કપડાં સૂકવી રહ્યા છે. તો બસ 12 વાગે પછી રસોઈ બનાવી દઈએ ત્યાં સુધી એડિટિંગ પતાવી દઉં છું અને પછી હું તમને રસોઈ કરીને જમીને મળું છું. હા, કહેવાનું રહી ગયું આજે તમને. આજે અમે કંઈક ખાસ રેસીપી બનાવવાના છીએ. વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો કે શું અત્યારે નથી બનાવવાના, સાંજે બનાવીશું. આજે પ્લાનિંગ છે, જો બનશે તો 100% બનવાનું જ છે. પણ શું બનાવવાના છીએ એ તમને આગળ જઈને ખબર પડશે. અને 2-3 દિવસ પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો ને કે અમે 10 વાગે સુખડી બનાવી હતી. એમાં કોઈ એવી કમેન્ટ્સ કરી હતી કે સુખડીનો જે પાયો હોય એમાં દૂધ એડ કરી શકાય કે ના કરી શકાય. તો સુખડી મમ્મીએ બનાવી હતી. તો હમણાં મમ્મી આવે એટલે મમ્મીને જ પૂછીશું કે સુખડીમાં દૂધ નખાય કે ના નખાય, અને નખાય તો કેમ નખાય ને ના નખાય તો એ કેમ નખાય મને ખબર નથી. તો હમણાં મમ્મી આવે એટલે પૂછીએ એમને. 1:30 વાગી ગયો છે. ઘરના બધા કામ પતી ગયા છે અને અહીંયા અમારો અમે વિડીયો જોઈ રહ્યા છીએ. કિંજલ દવેની ગરબાની રમઝટ લાવ્યો હતો પ્રોગ્રામ એટલે અમે ઘરે જ જોયો હતો. પણ અત્યારે મેં ટીવીમાં ચાલુ કર્યો છે કે કેવું દેખાય છે. તો વ્લોગ જોઈ રહી છું હું મારો અને ઘરનું બધું કામ પતી ગયું, જમી લીધું બધું. અને અક્ષય ક્યાં ગયા? અને હવે જસ્ટ થોડી જ વારમાં મમ્મી આવશે તો પેલું સુખડીવાળું મમ્મીને જ પૂછી લઈએ. આપણે મમ્મીની ક્યારના રાહ જોઈ રહ્યા છીએ. પણ મેં એવું ના કીધું મમ્મીને મારે મેં એવું ના કીધું કે મમ્મીના માથાનું હરખું થઈ જાય ને
ભરાયેલું હોય ને એટલે એમને બીજા તે ઉખાડી પછી એટલે મમ્મી આપણે પેલી સુખડી બનાવી હતી ખબર છે રાત્રે તેમાં એવી કમેન્ટ્સ આવી હતી કે સુખડીમાં જે પાયો કરી એમાં દૂધ એડ કરાય કર્યું તું કે નહીં એમ કરી શકાય પણ દૂધ એડ કરવાથી સુખડી થોડી ઢીલી થાય. જે આપણે અત્યારે રેગ્યુલર કડક જે થોડી બની ને એવી ના બને એકદમ ઢીલી. એટલે એડ કરી શકાય કરી શકાય ખરું. હા તો મજા ના આવે. તો સુખડીમાં દૂધ એડ કરી શકાય અને ના કરવું હોય તો પણ ચાલે. અને એમાં એટલો ફરક કે સુખડીમાં દૂધ એડ કરો તો ઢીલી થાય અને ના એડ કરો તો ઢીલી ના થાય. તો જેને બી કમેન્ટ કરી હતી એના રિપ્લાય મળી ગયો હશે. તો ચલો હવે અમે ટીવી જોઈશું. ટીવી જોઈને પછી તમને મળીએ છીએ. આજે કંઈક નવું બનાવવાનું હતું પણ એ તો હવે આજે પોસિબલ નથી તો હવે નેક્સ્ટ ટાઈમ મતલબ કાલ બાલ બનાવીશું. પણ આજે બનાવવાનું છે કંઈક બીજી રેસીપી બનાવવાની છે. મેં પણ જોયેલી જ છે કોઈના વિડીયોમાં. તો બસ એ બનાવવાનું ટ્રાય કરી રહી છું. એમાં અલગ થોડું હોય છે અને હું મારી રીતે બનાવીશ કારણ કે જે વસ્તુ અત્યારે અવેલેબલ છે એમાંથી જ બનાવવાનું છે. તો જેકેટ પોટેટો બનાવવાનો ટ્રાય કરી રહી છું. તો એની માટે મેં ખાલી શીખવા માટે જ લઈ રહી છું ને તો 3 પોટેટો લીધા છે. એને અધકચરા બાફવાના છે, બહુ બાફી નથી દેવાના. તો અધકચરા બાફાઈ જાય પછી હું તમને કહું છું કે આગળ કઈ રીતે કરવાનું છે. તો અહીંયા મેં મૂકી દીધી છે બોઇલ થવા માટે પોટેટો મતલબ બટાકા. 2 થી 3 મિનિટ રાખવાના છે અને 2 થી 3 મિનિટ પછી બંધ કરીને વરાળમાં રહેવા દેવાના એટલે અધકચરા આપણે જોઈએ છે એવા થઈ જાય. અને એના પછી ઓવન કે માઇક્રોવેવ હોય એમાં ગ્રીલ કરવાના છે. અને તમારી જોડે ના હોય તો પછી તમે ગેસ ઉપર શેકી શકો છો. અને જો શેકવા ના હોય તો તમે સરખી રીતે બોઇલ કરી દેવાના જે રીતે જોતા હોય એ રીતના. અને એના પછીની જે કન્ટિન્યુ પ્રોસેસ હોય એ કરી શકો છો. જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે જે ગમતા વેજીટેબલ છે, ટામેટા, ડુંગળી છે, કેપ્સિકમ છે, મરચાં છે, એ બધું ઝીણું ઝીણું કટ કરીને એમાં યુઝ કરવાનું છે. અને બીન્સનો પણ યુઝ કરી શકીએ પણ હાલ મારી જોડે અવેલેબલ નથી કારણ કે આ ઇન્સ્ટન્ટ બનાવી રહી છું. એકચ્યુઅલી આજે કંઈક બીજું બનાવવાનું હતું, તમને બતાવવાનું પણ બીજું હતું પણ હવે એ પછી રાખીશું. અને અત્યારે હું આ જેકેટ પોટેટો બનાવી રહી છું તો એ હવે અને એમાં ચીઝનો પણ યુઝ કરી શકીએ છીએ. તમને ગમે તો તમે એ ચીઝ નાખી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. તો તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, મારી સાથે જોડાયેલા રહો. તમને આગળ હું બતાવું છું. ચીઝ ખમણી દીધું છે અને ટામેટાં અને ડુંગળી મારે આટલું જ નાખવાનું છે. તો આ 3નો યુઝ કરવાનો છે અને બોઇલ થઈ ગયા છે બટાકા. તો બસ આ પોટેટો છે એને આ રીતે કટ કરી દેવાનું છે. એક ઊભો અને એક આડો આ રીતે કટ કરવાનું છે. તો બધા બટાકા જે છે એ બધા પોટેટોની રીતે કટ કરી દેવાના છે. તો આપણે ગ્રીલ કરવાનું છે. તો ગ્રીલનું ઓપ્શન છે એ સ્ટાર્ટ કરી દઈશું. અહીંયા ગ્રીલ દેખાય છે તમને. અને હવે જેટલી મિનિટ કરવું છે એટલી મિનિટ રાખીશું. અને હવે ગ્રીલ થવા માટે મૂકી દીધું છે. થઈ જાય એના પછી હું તમને બતાવું છું કે ગ્રીલ થયા પછી કેવું લાગે છે. અને હું પણ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરી રહી છું. તો ચલો જોઈએ છીએ. કહેવાનું રહી ગયું થોડું ઓઇલ પણ લગાવવાનું પોટેટો ઉપર. તો પોટેટો ગ્રીલ થઈ ગયા છે. તમને અહીંયા હલકા ફુલકા બ્રાઉન કલર દેખાતો હશે. અને હવે એની અંદર ચીઝ એડ કરવાનું રહેશે. જેટલું જોઈએ એટલું ચીઝ એડ કરી દેવાનું છે અને પછી ફરીથી ગ્રીલ કરી દેવાનું. તો શું મેલ્ટ થઈ જાય અને એના પછી તમને ગમતા મનપસંદ બધા વેજીટેબલ એડ કરવાના છે. તો હું અહીંયા એડ કરું છું ટામેટો, ડુંગળી અને સ્વીટ કોર્ન અને કોથમીર કરું છું. કેપ્સિકમને એવોઇડ કરું છું. તો એટલું એડ કરી દેવાનું છે. અને એડ કર્યા પછી હું અહીંયા મારી જોડે ઓરેગાનો ને રેડ ચીલી છે, લાપીનોની છે. તો હું પહેલાં એને જ યુઝ કરી દઈશ. તો હવે બધા વેજીટેબલ બધા એડ કરી દીધા છે. અને હવે ઓરેગાનો હું લઈશ. તો ઓરેગાનો તમને ગમે તો વધારે તમે એડ કરી શકો. તો મને આટલો લીધો છે તો ઓરેગાનો લીધો છે. અને
અને સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને અંદર કેચઅપ એડ કર્યો છે, ચીલીવાળું હોટ એન્ડ ચીલીવાળું, અને એના પછી થોડો પિઝા સોસ પણ એડ કર્યો છે અને વ્હાઈટ માયોનીઝ, પ્યોર માયોનીઝ છે એને પણ મેં એડ કર્યો છે. તમે તમારા સ્વાદ અનુસાર થોડું વધારે ઓછો એડ કરી શકો છો અને એકદમ ફૂલ્લી કરીને પછી મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મેં બનાવ્યું છે. નજર લાગી જાય એવું બનાવી બની ગયું. થઈ ગયું છે અમારો જેકેટ પોટેટો, અને જેકેટ પોટેટો બનાવતા બનાવતા બની ગયું છે સ્વેટર પટેટો. કયો બની ગયો? તો હવે આને મિક્સ કરી દેવાનું. અહીંયા બતાવો, મને બતાવ્યા વગર બતાવો આ બાજુ. હાલો, જોઈ લો. આ મિક્સ કરી દેવાનું. એકચ્યુઅલી અમે બનાવવા ગયા હતા જેકેટ પોટેટો, પણ બની ગયું છે લોડેડ પોટેટો. કયો પોટેટો? લોડેડ લોડેડ. બધું લોડેડ વિથ વેજીટેબલ્સ, સોસીસ. તો હવે રેડી થઈ ગયો છે અમારો જેકેટ પોટેટો. ગણો કે લોડેડ પોટેટો. લોડેડ પોટેટો કહેવાય એકચ્યુઅલી, જેકેટ પોટેટો નહીં, લોડેડ પોટેટો. અમે બનાવવા ગયા હતા પણ એ રીતે ના બનાવ્યો, તો અમે કંઈક એક્સપેરિમેન્ટ કરીને કંઈક અલગ કર્યું. લોડેડ કરી દીધું, જેકેટમાંથી બહાર કાઢીને લોડેડ કરી દીધું. વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.